તો હર હર મહાદેવ. તો ઘૃણેશ્વર મહાદેવનું નામ લઈને આપણે નવો વ્લોગ ચાલુ કરીએ. તો મિત્રો તમારે પેલો વ્લોગ તમે જોઈ લેજો, અને આ વ્લોગ બી એવું હોય જેમ કે તમારે 3 જ્યોતિર્લિંગ કવર કરીને આયરું બી કવર કરવું હોય તો આ રીતનું થઈ જાય. જેમ કે હવે તમે એ વ્લોગ જોઈ લેજો અને પછી આ વ્લોગ જોજો તો તમને કમ્પ્લીટ પરફેક્ટ નોલેજ થઈ જાય. અમે હમણાં હાલ છો ઘૃણેશ્વર મહાદેવ. ઘૃણેશ્વર મહાદેવથી અમારે જવાનું છે છત્રપતિ સંભાજીનગર, જે 200-300 રૂપિયા ટિકિટ થશે. તો તમને ખબર જ છે કે રાતે અમે આયા હતા અને ત્યાંથી અમારી બસ બુકિંગ છે. ત્યાંથી અમારે જવાનું છે પનવેલ. પનવેલની બસ અમે એસી સ્લીપર બસ છે અને 800 રૂપિયા બુક કરી હતી, એક જણાના 800 રૂપિયા. અને ઊંઘવાવાળી બસ છે અને 6-7 કલાક થાય, 350 કિલોમીટર પનવેલ. અને પનવેલ થી અમારી ટ્રેન છે ડાયરેક્ટ એલપી ની. ચલો એ આપણે બધી બીજી વાત કરીએ. હમણાં હાલ જે રીતનું શું પ્રાઇસ એન્ડ શું એન્ડ ઓછા બજેટમાં તમને ખબર ને, તમારો ભાઈ ચોઈબીથી ગમે એમ કરીને તમને ઓછા બજેટમાં બતાવશે. તો ચલો એ ઓછા બજેટમાં હું તમને બધું બતાવી દઉં, બસ ખાલી જોડાયેલા રહેજો. હર હર મહાદેવ. તમને પહેલા જગ્યા બતાવી હતી ને મંદિરના બહાર, અહીંયા જ બસ સ્ટેન્ડ છે, અહીંયા જ બસ ઉભી રહે અને અહીંયાથી જ તમને આ બસ મળી જાય. જો મને બસ મળી ગઈ, ટિકિટ બી મળી ગઈ. અને રિક્ષાવાળા ઓટો વાળા બધા તમને કહે કે હું તમને બસ સ્ટેન્ડ ઉતારી જો ને આજુબાજુના બસ સ્ટેન્ડમાં તમને ઉતારું, તો એની વાત ઉપર મત આવજો. કારણ કે બસ છે ને અડધો કલાકે એ જગ્યા ઉપર આવે છે. જો મંદિર જવાનો રસ્તો હોય તો બહાર રોડ ઉપર જ. અને અહીંયા શું ઘૃણેશ્વરમાં કોઈ બસ સ્ટેન્ડ નહીં, એટલે બહારથી જ તમને બસ પિકઅપ કરશે, ડ્રોપ બી તો જ કરશે. તો મિત્રો અમને બસ મળી ગઈ ને ભાઈ, જોરદાર ખતરનાક મિસ્ટેક થઈ ગઈ હતી મારાથી. જો ભૂલથી ભાઈ 29 તારીખની ટિકિટ થઈ ગઈ હતી મારે બસની, અને અમારે જવાનું હતું 28 તારીખે. તો તમે આ ભૂલ ના કરતા. હવે કેન્સલમાં બી કેવું એ સિસ્ટમ ભાઈ ખબર હે કે 35 રૂપિયાની ટિકિટ હે ને તો અડધા પૈસા આવે, 1600 રૂપિયા આવે ખાલી 3500 ના. તો ભાઈ હમણાં હાલ અચાનક અમે ફટાફટ જે બસ આવતી હતી ને એમાં બેસી ગયા. 600 રૂપિયામાં પનવેલની ટિકિટ હતી અને એમાં બેસી ગયા. ઓકે ચલો, ગુડ નાઇટ. ભાઈ તમે ઉતરી ગયા. વાલુદ થી નીકળ્યા હતા તો વાલુદ થી 333 કિલોમીટર હતું આયરું. હવે અમારું અહીંથી જો જવાનું ખબર, પનવેલ રેલવે સ્ટેશન જવાનું છે. અને ભાઈ જે મેં ભૂલ કરી હતી એ તમે ભૂલ ના કરતા. કારણ કે એમાં કેવું હોય ખબર છે કે મેં જલ્દી 28 તારીખની નહીં 29 તારીખની ટિકિટ કરી દીધી હતી. અને હમણાં હાલ અમે કલમબોલી ઉભા હો અને અહીંથી અમારે જવાનું છે પનવેલ રેલવે સ્ટેશન, જે 6.7 કિલોમીટર હે, મતલબ 6-7 કિલોમીટર હે. અને અહીંથી અમે રિક્ષાવાળાને પૂછ્યું ને તો 4 જણાના 250 રૂપિયા કહેતો હતો. તો અમે ડાયરેક્ટ કેબ બુક કરી ઉબેરમાંથી, અને એ અમને ખાલી 80 રૂપિયામાં પડી ભાઈ. અને આખી ગાડી આવશે, આ રિક્ષા આવે નહીં, ઓટો નહીં આવે, આખી ગાડી આવશે. તો અમારે સેમોન પડ્યો ને તો એ સેમોન બી આવી જાય. જો હું તમને બતાવું, જો આ કાકા આવશે, આ જે કાકા દેખાય ને એરિયા આવશે, આ ગાડી એમની, અને એમનો નંબર બી એ, અને અહીંની એપ્લિકેશન જો આ ઉબેર. એટલે તમારે બી ભાઈ સસ્તામાં કરાવવું હોય ને તો આ જોયા જો આ કાકા નીકળી જ ગયા. અને કાકાનો હમણાં હાલ બી ફોન આવ્યો કે તમે ઉભા રહેજો હું આવું ભાઈ. તો ભાઈ જુઓ, હવે 250 રૂપિયા અને 80 રૂપિયા કેટલો ફરક પડ્યો. આવી રીતે પૈસા બચે ભાઈ. ભાઈ હેડતા થાકી ગયા. ઓમથી ઓમ ગયા ને ઓમથી ઓમ ગયા. 4 જણોને પૂછ્યું ને ત્યારે મને ખબર પડી કે ક્લોક રૂમ હોય છે. એટલે ક્લોક રૂમ અમારે કરવાનો હતો, કારણ કે આ બધો સોમન અમારે હતો ને એ સોમન મૂકવાનો હતો. અને અમારી ટ્રેન હે 12:30 વાગે. તો મેં કીધું આ સોમન લઈને કેટલો બધો સોમન લઈને ફરવું છો. તો પછી આ હોય ક્લોક રૂમ અમને મળી ગયો પ્લેટફોર્મ 5 ઉપર. પનવેલમાં હે ને તમારે પ્લેટફોર્મ 5 ઉપર તમને સોમન રાખવા માટે જગ્યા મળી જાય. અને એમાં લોક હોવું જરૂરી છે. હમણાં હાલ કીધું કે તમારે ને જે બેગો હોય ને એને લોક મારેલું હોવું જરૂરી છે. તો આ જગ્યા છે ને આ બધો કોઈ ચાર્જ છે, જોઈ શકો તમે. અને આ જગ્યા છે સોમન મૂકવા લોકર બહુ જરૂરી છે. અમે આગળથી લોકર લઈને આવ્યા. તમને રેલવે સ્ટેશનમાં જ આગળથી લોકર મળી જાય. જો આ 30 રૂપિયા લઈને આવ્યા. તો પનવેલ રેલવે સ્ટેશન અમે આવી ગયા અને પ્લેટફોર્મ 7 ઉપરથી અમારે હમણાં હાલ ટ્રેન આવશે 12:30 વાગે. અને કેરલા માટે જવાનું છે અમારે. અને કેરલામાં અમારે એલપી ઉતરવાનું છે.
જેની એક જણાની ટિકિટ 2416 રૂપિયાથી હતી તત્કાલમાં, અને તમે આગળથી જો રિઝર્વેશન કરાવશો તો ઓછી બી પડશે. અને અમે અહીંયાથી જઈ રહ્યા, તો તમે કોઈ બી જગ્યાએથી જાઓ તો તમારી ટિકિટ જે હોય એ તમારે જોઈ લેવાનું, અમારે આ ભાવમાં પડી. અને તમારે જો ફ્લાઇટમાં જવું હોય તો જો એરપોર્ટ હોય ત્યાંથી તમારે ડાયરેક્ટ મદુરાઈ સુધી ફ્લાઇટ જશે, તો એ જગ્યાએથી તમે ફરી શકો. અને બીજું કે બસ કોઈ જાતી નહીં, લગભગ તો બસ તમારે જાતી જ નહીં, બસમાં તમારે ટુકડે ટુકડે જવું પડશે. તો એના કરતાં તમે ટ્રેન કરાવો એ સૌથી સારું. અને ટ્રેનમાં હમણાં હાલ અમારે 30 કલાક થશે એલએફપી પહોંચતે. અમારે હોય પનવેલ રેલવે સ્ટેશન થી ડાયરેક્ટ એલએફપી રેલવે સ્ટેશન ઉતરવાનું હોય, જે અમારે 30 કલાક થશે. પણ વાંધો નહીં, એકદમ થર્ડ એસી છે ને, એટલે મજા આવશે. પનવેલમાં ટ્રેન આવી ગઈ અને હવે અમે બેસીએ. પનવેલ થી જવાનું છે એલએફપી. અમારો નંબર હતો B4, ટિકિટમાં લખેલો હશે B4. અને ચલો હું તમને નંબર બતાવી દઉં. અમારો નંબર છે 58596162, B4 58596162. તમને કમ્પ્લીટ નંબર બતાવું. ये देखो 58596162 આ નંબરે જો તમને ના ખબર પડતી હોય જોતે, તો આ મેં તમને સમજાવી દીધું. અને અહીંયાથી હવે ડાયરેક્ટ અમે જશું એલએફપી. જગ્યા મળી ગઈ, હવે ગુડ નાઇટ થઈ જાવ. 25 કલાકે અમે પહોંચશું. સંજુ સે હાય. Hi. તો તમને થર્ડ જય સે હાય. Say hi. Say people to down. તો મિત્રો થર્ડ એસી માં અમે ટિકિટ બુક કરાવી હતી. થર્ડ એસી માં તમને કેવું ખબર, એકદમ એસી વાળું સીટ મળે, તકિયો મળે, ચાદર મળે, અને ઓઢવા માટે આ બી મળે. જો ઠંડા મેંગો જ્યુસ, આ બી મળે ઓઢવા માટે, કોલ્ડ કોફી, કંબલ લસ્સી છાશ, અને બ્લેન્કેટ. ઓઢવા માટે તમને બ્લેન્કેટ બી મળી જાય, તો બહુ સારી સગવડ છે. તો તમે પણ આવો, લોંગ રૂટ હોય ને ભાઈ, તો થર્ડ એસી કરાવે સૌથી બેસ્ટ છે. ઓછા પ્રાઇસમાં સારી સગવડ મળે. ભાઈ તમે બી જયારે ટિકિટ બુક કરાવો ને ભાઈ, તો સ્લીપર કોચ થી ઉપર જ કરાવો. સ્લીપર કોચ બી ચાલે, પણ સ્લીપર કોચ થી ભાઈ 3rd એસી, 2 એસી, 1 એસી, એમાં ભાઈ જે સગવડો મળે ને, ટીટી એક વખત આવે, ટિકિટ ચેક કરે, ભાઈ બીજી વખત કોઈ પૂછવા જ નહીં આવતું. બધું કેવું ખબર, એકદમ 0-0. અને પછી તમને એક સોફો આલ દે, આખો આ રૂમાલ આલે ખુલ્લું દુખવા માટે, ચાદર આલે, એક બીજી બ્લેન્કેટ આલે, ઘણું બધું આલે. પણ સદાસ બાજુ એટલા ચૂંટા હોય એકદમ આમ કોઈ પેલું એ હે જ નહીં. આરામથી તમે લોંગ રૂટ નો સફર કરવો હોય ને, તો આ તમારે વધારે એમ કે પૈસા વસૂલે. 2400 રૂપિયા ટિકિટ લીધી, પણ પૈસા વસૂલે ભાઈ. એકદમ કેવું કે કોઈ અવાજ બી નહીં એટલો. કેવું કે પેલા લોકલ માંથી હોય હો હા ચાલતો હોય, આમાં કોઈ અવાજ બી નહીં, શાંતિસર હોઈ જવાનું, કોઈ પોતાનું બધા કામ કરે, બસ એવું હોય. તો તમે બી જયારે ભાઈ બુક કરાવો ને, તો ભલે થોડા પૈસા વધારે થાય, પણ આ બી આરામ વાળી અને સસ્તું તો નહીં, આ બી આરામ વાળી અને એકદમ એમ કે સસ્તું સારું તમારા બજેટમાં હોય ને, તો આ જ કરાવાય ભાઈ.
તો અમે આવી ગયા આલપુજા એલપી અને 25 કલાકનો રસ્તો હતો અને અમે ત્યાંથી બેઠા હતા ને ભાઈ, ચોથી ખબર હે, ભુવનેશ્વર થી અમે બસમાં આયા અને બસમાંથી પછી ડાયરેક્ટ ટ્રેનમાં આયા. તો નાવા ધોવાનો તો ભાઈ ટાઈમ જ નહીં મળ્યો. એટલે હમણાં હાલ અમે 2-3 દિવસથી એવા ને એવા હતા, પણ હવે એલપી આવી ગયા અને અહીંથી હું તમને જે લોકેશન કવર કરાવું અને આગળથી હોય તમે બી હોય ટ્રેનમાંથી ઉતરો ને તો આગળ શું કરવું એ હું હમણાં હાલ તમને કહી દઉં કે ક્યાં જાવું શું કરવું એ આગળ હું તમને કહી દઉં. અને આ બસ છે, હવે આ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જાય એ ખબર જ નહીં પડતી. અને હમણાં હાલ આ રહ્યું રેલવે સ્ટેશન, હોમે તમને દેખાય ને રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ એના હોમે જ છે ભાઈ. આ રહ્યું આ બસ સ્ટેન્ડ, ટેક્સી બેક્સી તમારે જોઈતી હોય તો મળી જાય. મિત્રો પહેલું લોકેશન અમારું એલપી બીચ હતો, તો ત્યાં અમે હમણાં હાલ બસ મળી ગઈ, 10-10 રૂપિયા થયા અને કેબમાં તો 260 રૂપિયા બતાવતા હતા. તો અમે હમણાં હાલ બસમાં બેસી ગયા છે. અહીંથી આપણે જે રેલવે સ્ટેશન ને બસ સ્ટેન્ડ છે ને ત્યાંથી 2.5 કિલોમીટર કે 1 કિલોમીટર થાય, તો અમે બસ લઈ લીધી અને ત્યાંથી જઈને હવે દેખીએ કે સેલ્ફ ત્યાં રૂમ બી મળી જશે હો પાછા. એટલે રૂમ લઈ લઈએ અને ત્યાંથી પછી સેલ્ફ ડ્રાઈવ માટે કાં તો જે સેટ થતું હોય હું તમને જે હોય જોડાઈ રહેજો. ખાલી હું કહું તમારે 1,200 rupees out. એની પૂરા બોલો. I- 1,000 हिंदी आता है? 200 રૂપિયા હોગા, 1200 રૂપિયા લા, 1,200. હોમ में પેલે બી છે અને ઓય કેવું ખબર હે, ઇંગ્લિશ જ બોલે અને બીજી કઈ ભાષા હોય મલયાલમ બોલે અને ઇંગ્લિશ બોલે ભાઈ, હિન્દી બી નહીં બોલતા બોલો. તો હમણાં હાલ અમારા પ્રદીપભાઈએ એક શું કહેવાય ગૂગલ પેલું એ કર્યું અને એમાંથી ભાઈને બોલાવ્યા ને ભાઈ હિન્દી ને ગુજરાતી અમે શું કહેવાય મલયાલમ અને હિન્દી કરી રહ્યા ને ભાઈને અમને સમજાઈ રહ્યો ને અમે ભાઈને સમજાઈ રહ્યા, એવું બધું કરી રહ્યા હો. ચલો ભાઈ તમે બી ધ્યાન રાખજો. અને બીજી વાત એ કે એલપી માં તમે આવો ને ભાઈ હોય તો ડાયરેક્ટ આવીને સિગરેટ માં હળગાઈ દેજો. ગોવા જેવું જે હોય બી સિગરેટ નો તરત ફાઇન લગાડી દે. અમે આ 1800 રૂપિયાનો રૂમ લઈ લીધો આ ભાઈ જોડે, પામ બીચ. કાલ સવારે ચેકઆઉટ હે અને હમણાં હાલ લીધો. ભાઈ સાબ આ હોમ મે બીચ હે એલપી માં અને આ અમાર હોમ મે હોટલ હે અને અમે ખાવા બેઠા હો ભાઈ. સસ્તું મંગાવી અમારા જય ભાઈએ. ऑफर मारेंगे શું કેવું સંજુ, एक नंबर बात. પ્રદીપભાઈ? Yeah, right, also right. શેક ની જો કોરા ભાત ખાય, बियर मिक्स करवी ये नहीं बोलना था. हम भी नहीं देते. ભાઈ હું બી હું જોઈ લેજો, અવાજ નતો ખાલી, હું ઓરિજિનલ માં બી હું. તમે ભાઈ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન થી ઉતરો ને તો આ એલપી બીચ છે ને એકદમ નજીક જ પડશે અને એના આજુબાજુ રિસોર્ટ ને રૂમ ને આ તે ઘણું બધું છે. અને એ બાજુ રેલવે સ્ટેશન બાજુ બી તમને મળી જાય, પણ એ સસ્તામાં મળશે, આ બાજુ મૂંઘામાં મળશે. પણ એટલી બધી કોઈ પ્રાઇસ નહીં, કારણ કે મેં ગોવામાં વાપર્યું હતું ને તો 17-18 હજાર એવા ખાલી રિસોર્ટના ભાડા હતા એ બાજુ, અને આ બાજુ 2,000, 3,000, 5,000 સુધી. હમણાં અમને એને આ રૂમ કેટલા મળ્યો ખબર હે? 1,800 રૂપિયા. અને અલગ ગાદલું પાથર્યું હતું, અને 4 જણા હતા ને એટલે એમ કે 2 જણા માટે જ છે, પણ અમે કીધું ગાદલું પાથરી લેજો. તો 2,000 રૂપિયામાં આખો અમને રૂમ મળી ગયો. અને આ પ્લેમ બીચ છે ને એમનો જ છે અહીં રહ્યો. અને આ પ્લેમ બીચના પેલી બાજુ છે ને હોમ મેં આખો બીચ દેખાય છે. અને અહીંયા અમને બેવાનું બી કીધું કે તમે અહીંયા બહાર બેહી શકો એમ, બેઠક આવી રહી જો બેઠક, આ બેઠક અહીંયા બેહીન બી આપણે એમ વ્યૂ આ તે બધું જોઈ શકો. હું તમને એલપી બીચ બતાવું એ બી ડ્રોન થી.
તો ભાઈ ક્યારના ફરતા હતા અમે સ્કૂટર રેન્ટ માટે, તો જો આ મળતું જ નતું આ તે, તો ભાઈ શું ગૂગલ માંથી નંબર અમે નીકાળ્યો અને આ ભાઈનો આ ભાઈ અમને જો લોકેશન હતો ને એમને કીધું કે તમે તો ઉભા રહો હું તમને લેવા આવું. હવે આ ભાઈ અમને ત્યાં લઈ જાય, એમનો નંબર હું આલ દઉં, તમે ગમે ત્યારે એલએફપી આવો ને તો આ નંબર આલેલો એ ભાઈને ફોન કરજો તમારે સેલ્ફ ડ્રાઈવ માટે સ્કૂટર જોઈતું હોય તો, અને પ્રાઇસ બી હું તમને કહી દઉં હમણાં હાલ જોઈને. ભાઈ અમને એક્ટિવા હોયથી જ મળી ગઈ, અમે ઘણું બધું ચેક કર્યું, 1-2 કિલોમીટર હેડતા ગયા તારે અમને એક ભાઈ મળ્યો. ભાઈ ઓયના માણસો બધા વ્યવસ્થિત કે આ અમને 450 રૂપિયા 24 કલાક માટે પડી. 2 એક્ટિવા હોય, કાર નહીં મળતી, એક્ટિવા મળે ને હેલ્મેટ ફરજિયાત બંનેના. જો તમે હેલ્મેટ નહીં પહેરો તો 500 રૂપિયા દંડ, જેટલી વખત નહીં પહેરો એટલી વખત દંડ આવશે. અને ગૂગલ ને આન તે આના ઉપર ભાઈ ભરોસો મત કરજો, આ ભાઈનો નંબર હું આલી જ દઉં. અને બીજું કે ભાઈ કોઈ ડાયરેક્ટ ખાલી પેમેન્ટ મોગ્યું, લાયસન્સ ના મોગ્યું, આધાર કાર્ડ ના મોગ્યું, કોઈ વસ્તુ ના મોગ્યું, ડાયરેક્ટ ભાઈ ખાલી પેમેન્ટ મોગ્યું. અને અહીંયાથી અમે જશું એલએફપી હાઉસ બોટ, જે અહીંયાથી 2-3 કિલોમીટર જ છે, અને વચ્ચે એક બીજી બી લોકેશન આવે, બજાર બી આવે, એ બી હું તમને બતાવી દઉં. હા ભાઈ બહુ જ સારા હે એકદમ. એમને કહી દીધું કે ભાઈ વાંધો નહીં, તમે તાર મૂકી દો સામાન, તો ઓય જ સામાન મૂકી દીધો અને અમે હવે એક્ટિવા લઈને જઈએ ફરવા. હાઉસ બોટ હે, લોકેશન જોઈ લેજો. અને તો બી હું એમાં લોકેશન લખી દઉં, અને તમારે આ જગ્યા આવી જવાનું તમારે હાઉસ બોટિંગ કરવી હોય ને તો. અને એલએફપી કેવું ખબર હે, હાઉસ બોટિંગ માટે એટલે બોટિંગ માટે જ ફેમસ છે. આ બોટિંગમાં બધી લોકેશન અંદર જેટલી હે ને એટલી બધી અંદર આવી જાય. અને અહીંથી અમે એનો ભાવ શું ખબર, બધાનો અલગ અલગ ભાવ હે, પણ અમે 1000 રૂપિયા 1 કલાક અને 2000 રૂપિયા 2 કલાક, એટલે 1000 રૂપિયાના કલાક માટે હે. બહુ મોટી હે અને બહુ મસ્ત હે, અને બીજી ઘણી ખરી હે. એમ તમે જોઈ શકો કે તમારે ખાલી 20-30, 50-50 પેલી ખબર હે આપણે બસમાં જેવી રીતના બેહો ને એ રીતના બેહવું હોય ને તો બી આગળ ઘણી બધી બોટિંગ ટગલો હે. તમારે ભાઈ બધે પૂછી લેવાનું, ભાવમાં પડે ને તો કરાવી દેવાની. એ ડ્રોન એક્ટિવામાં
તો ભાઈ એલએફપી હે ને જોઈ શકો તમે નજારો ભાઈ, અને તમારે હોમે રહેવું હોય ને તો હોમે તમારે રૂમ બી મળી જાય. એની પ્રાઇસ મને ખબર નહીં પણ વધારે જ હશે. અને એલએફપી ફેમસ એ માટે હે બોટિંગ માટે. તમારે બોટિંગ નો શોખ હોય, ઘણી બધી બોટિંગ હોય. અને બીચ મેં તમને બતાવ્યા હતા એ બાજુ બીચ છે. અને કેવું કે તમે એક બોટ મેં તમને પહેલા આગળ જગ્યા બતાવી જ હતી, અહીંયાથી તમારે બોટ લઈ લેવાની અને અહીંયા તમે બોટ લઈને કલાક 2 કલાક નાઇટ રહેવું હોય તો નાઇટ બધું તમે કરી શકો. અને નાઇટ નું ભાડું વધારે હશે. આ અમને ઓછામાં મેં તમને પહેલા જ કીધું કે 2000 રૂપિયામાં પડી, એક જણાના 500 રૂપિયા થઈ ગયા. પણ બાકી આમ 2 કલાક વસૂલ થઈ ગયા. મારે મજા આવી રહી છે. જો તમે સીન જો જોરદાર હે ભાઈ. તમારે બી એલએફપી આવવું હોય ને તો જોઈ લેવાનું. તમારે એક મંદિર હે શ્રી કૃષ્ણ ભગવાનનું જે 2 વર્ષ જૂનું હે, અને બીજું બોટિંગ માટે ફેમસ છે. તમારે બોટિંગ કરવી હોય તો તમે આવી શકો છો. ચાલો તો મિત્રો, તમને અહીંયાથી આ બોટ બી મળી જાય, જે અમને 300 રૂપિયા મળી. અને 10 મિનિટની રાઈડ હે, પણ જોરદાર ખેંચશે. ઉભા રહો, હું તમને બતાવું છું એવું ખેંચે છે. મજા આવે છે. મોબાઈલ હાથ દેજો. सेक नहीं क्या किया है, पूरा मूव किया है, मूव. ડ્યુડ થોડા બધું બ્લોગમાં આવશે. ડ્યુડ આજીગીરી રહેશે. ડ્યુડ ભાઈ લોકો, તમારે બી આવું હોય, આવી રાઈડ કરવી હોય, અને ભાઈ આ ભાઈઓ મસ્ત રાઈડ કરાવીએ, જેવી ટ્રીપો મારીએ, ખતરનાક મારીએ. શું કેવું ભાઈ, સાચી વાત છે? તો આ ભાઈનો નંબર લખેલો હે, જોઈ લો ભાઈ. આ ભાઈને કોન્ટેક્ટ કરજો તમે. આ તાર એલએફપી ગમે તારે આવો ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો. નંબર આ લખેલો જ છે. આવું તો હું છે કટો મારું અંદર. તો મિત્રો, હાઉસ બોટિંગ હે ને તોથી અમે કુટાનંદ જઈ રહ્યો, અને એ અહીંથી 24 કિલોમીટર હે. તો પેટ્રોલ બધું જોઈ લેજો. અને અહીંયા બી એક લોકેશન હે, ત્યાંથી એક બીજી બી લોકેશન હે શ્રી કૃષ્ણ ભગવાનની. અને એ મંદિર કોઈક 2000 વર્ષ જૂનું હે. તો અહીંથી જઈએ આપણે કુટાનંદ, અને ત્યાંથી નજીક જ છે. તો હું મારી જોડે જોડાયેલા રહેજો, હું તમને બતાવી દઉં. ये 5 आइटम का नाम क्या है? नेम क्या है? नाम बताओ इसका. नाम वो केरला के वो बोंडा होंडा. बोंडा बोंडा होंडा. हाँ उल्लीवड़ा उल्लीवड़ा. मोलगो बजी क्या? है कि अंदर क्या है? अंदर मिर्ची का भजिया. मिर्ची का भजिया. वो उल्लू वड़ा मेदू वड़ा. हाँ नहीं तो सूखी को अंदर वो क्या नाम ये वो परिपुर परिपुर. दाल 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 चटनी. चटनी તો મિત્રો, અમે કુટાનંદમાં આવી ગયા હો, અને તમે બી આવો ને ભાઈ તો ખૂબ સાચવીને આવજો. એકદમ કેવું ખબર હે, આમ ડેન્જર રસ્તો હે, કોઈ નહીં રસ્તા ઉપર. લોકેશન એકદમ કેવું ખબર હે, વિડીયોમાં તમે જોયું છે, હારી લાગી હે અને હારી હેવી ખરી ભાઈ. પણ એમાં કેવું ખબર હે
એકલા ને બધું ફેમિલી ને એ લોકો અંગાત ના આવાય એમ. આ એકદમ નાની પટ્ટી વાળો રોડ હે, આજુબાજુ લોકેશન જોવા જેવી હે, પણ ખતરનાક રોડ હે ભાઈ. અને આવો ને તો વહેલા આવી જવાનું, દિવસે આવી જવાનું, અંધારામ નહીં આવવાનું, અંધારા પહેલા જતું રહેવાનું હોય થી. તો ચલો અહીંયાથી બીજી જે લોકેશન હે એ ત્યાં જઈએ આપણે. આંબાલા પૂજા શ્રી કૃષ્ણ ટેમ્પલ 2000 વર્ષ ભાઈ આ જૂનું ટેમ્પલ હે. અને આપણે જે લોકેશન થી આ લોકેશન ઉપર આવ્યા ને 7 કિલોમીટરનો રસ્તો હતો, અને અહીંથી હવે ડાયરેક્ટ આપણે જે રૂમ રાખ્યો હોય ને તોથી લગભગ 24 કિલોમીટર કે 20 કિલોમીટરનો અંતર હશે. મતલબ કે આ લોકેશન અને આપણે હમણાં હાલ અને પહેલા બતાવી એ લોકેશન એ બંને જોડે જોડે હે. એટલે આ બી લોકેશન કવર થઈ ગઈ અને એ બી લોકેશન કવર થઈ ગઈ. અને આ મંદિર ભાઈ મેં ઘણું જોયું હતું એમ, સારું હોય. તો ચલો અહીંથી દર્શન કરીને પછી આપણે નીકળીએ રૂમ ઉપર. તો ભાઈ લોકો અમે જો હતા ને તો આવી ગયા, અમારી હોટલ જો રાખેલી હતી ને તો આવી ગયા બીચના હોમે. અને હમણાં હાલ જોરદાર વ્યૂ આવી રહ્યો ભાઈ. અને અમારે LFP માં લોકેશન બધી પૂરી થઈ ગઈ. મતલબ કે જે હતું ને એ બોટમાં જ હતું, બોટમાંથી જ બધી લોકેશન હતી. અને એમ અમે એક્ટિવા લઈને ફરતા, યા તો બોટમાં ફરી લીધું. અને અહીંયાથી હવે અમે જાઓ ડાયરેક્ટ મુન્નાર. અને મુન્નાર હોયથી હે 173 કિલોમીટર. તો હવે જોઈ લઈએ કે બસ કે કોઈ હે કે નહીં એના માટે. તો ભાઈ અમે મુન્નારની બસ માટે નીકળતા હતા, એટલે હું બસની મુન જઈ ટિકિટ લેવા જતા હતા. અને બોય મને આ દુકાન દેખાણી ભાઈ, અને મારે જેવી જોઈતી હતી આપણા પાલનપુરમાં ખાલી બેગી મળે, કોઈ સુપર બેગી મળે ભાઈ. એટલે મારે ખાલી કેવું ખબર કે ઓમ કમ્પ્લીટ મને જે જોઈતું હતું ને ભાઈ અહીંથી મળી ગયું. મેં જેટલી પેન્ટો લીધી છે તમને ખબર હે, 6-7 પેન્ટો લઈ લીધી ભાઈ. પાલનપુરમાં આમ પબ્લિક દેખશે ને કે આ ચોથી લાવ્યો ભાઈ કપડા. પબ્લિક ને એમ જ લાગશે કે મોટી પેન્ટ લીધી અને કપાઈ દીધી, પણ ભાઈ એવું નહીં હોય. ફૂલ એકદમ ખુલ્લી મળે છે. અને અહીંથી મેં ફૂલ ખુલ્લી બેગી લીધી છે. અને અહીંથી મને એક બેગીના 900 રૂપિયા કીધા. પાલનપુરમાં 600-700 રૂપિયા હોય બેગીના, પણ હોય 900 રૂપિયા કીધા. પણ ભાવતાલ કરીને આગુ પાછું કરીને લઈ જ લઉંગા ભાઈ. અને પાલનપુરમાં ભાઈ હું પહેરું ને તમે જોતા રહી જાઓ. GSRTS હતું, પછી MSRTS હતું, એવી રીતે આવ્યું હોય ને LFP માં KSRTS છે. અને તમે KSRTS બસ સ્ટેશન સર્ચ કરશો ને તો તમને આ લોકેશન મળી જાય. અને આ LFP નું બસ સ્ટેશન હે, તો તમે એ સર્ચ કરશો તો તમને મળી જશે. અને અહીંથી હમણાં હાલ અમારી બસ છે અને અમે બુકિંગ કરી દીધી. જોઈ લેજો આ બધો વિડીયો. આ વિડીયો તમને કમ્પ્લીટ ખબર પડી જાય કે કઈ રીતના બુકિંગ કરી, અને ઇન્સ્ટન્ટલી કરી ભાઈ. અમે કેવું કે ઇન્સ્ટન્ટલી હમણાં હાલ આયા, અને એક હોય સાહેબ હતા, એમને અમને સજેસ્ટ કર્યા અને ઇન્સ્ટન્ટલી ભાઈ બુક કરી નાખી. 9:45 ની બસ અમે 8 વાગે બુક કરી નાખી. તો ભાઈ અને 1000 રૂપિયા જેવી હતી, 1040 રૂપિયાની 4 જણાની થઈ ગઈ. અને અહીંયાથી 200 કિલોમીટર હે મુન્નાર. તો ચલો હવે મુન્નાર નાઈટ. અને અહીંયાથી કેટલો ટાઈમ થાય ખબર હે? 9:40 ની બસ હે અને અમને સવારે 4 વાગે પહોંચાડશે. ખતરનાક જોરદાર ભીડ હે મુન્નાર માટે હોયથી LFP થી. અને અમારું સારું બુકિંગ હતું. આ સીટ ભરેલી હતી, બધા બેઠા હતા, પણ શું અમારું બુકિંગ હતું ને એટલે બધાને ઉઠાડી ના જુઓ. આ બેઠા અમે શું કેવું જોઈએ? બહુ સંજુ થાકી ગયો ભાઈ, થાકી નહીં, ગમમાં પડી ગયો. સારું સીટ બુક કરાવી દીધી હતી ભાઈ. ભલે ગમે હોય બુકિંગ કરાવું સારું પહેલાથી. नहीं खाने को देते, नहीं पीने को देते, नहीं सोने को देते, करूँ तो करूँ क्या? अब मुन्नार जाके मस्त सो जाऊंगा और घूमूंगा दूसरे दिन.